જય દ્વારકાધીશ મિત્રો, સવારના પોરમાં બંસીભાઈ ઉતારી લીધો છે મશીનનો દરવાજો. હવે એ ફિટ કરે છે. ગરેડા નખાઈ ગયા છે, એ બધું ફિટ કરે ત્યાં સામેથી શક્તિભાઈનો અવાજ આવ્યો હાલ મોટા. એને ગાડી કાઢી લીધી બહાર, આવી ગયો સીધો મારી પાસે. મેં કીધું ક્યાં જવું છે? મને કે બે જા પાછળ, આપણે જવું નાસ્તો કરવા. ગાડી જવા દીધી નાસ્તો કરવા. મેં એને કહી દીધું સવારમાં તારો ભાઈ ખાઈને આવ્યો છે ભાખરી, તારે એકલા ખાવું પડશે. મને કે કાંઈ વાંધો નહીં. આવી ગયા એના માટે ગરમા ગરમ દાળ પકવાન ને એકલા ભાઈએ બધું ખાઈ લીધું. મેં કીધું હાલો હવે ખાઈ લીધું હોય તો આપણે ભાગીએ ઓફિસે આવીને હું બનાવવા માંડ્યો મારા ચલણ ને બિલ ને બધું કામકાજ પતાવીને પછી બપોરે જવાનું હોય ઘરે. એટલે આપણે આવી ગયા ઘરે આવ્યા હતા. અરવિંદભાઈ ને શ્રીજાબેન બે સામે દોડીને આવ્યા. મેં કીધું આજ નક્કી કઈક કાંડ કર્યો છે. ત્યાં તો મારો હાથ પકડીને મને કે પપ્પા હાલો અંદર. આપણે ગયા એની ભેગા અંદર, કીધું કઈક નવા જૂની કરી છે. અંદર જઈને જોયું ત્યાં તો બેડ ઉપર એને બનાવ્યું હતું ટેન્ટ હાઉસ. મેં કીધું વાહ મસ્ત બનાવ્યું છે. મને કે પપ્પા હવે તમારે અમારો વિડીયો ઉતારવાનો હોય ને અમે અહીંયા રમશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી દો તમારું રમવાનું ચાલુ ને આપણે કરી દીધો વિડીયો ચાલુ. શ્રીજા ને અરવિંદ બે મીંડા રમવા. શ્રીજા બેસી ગયા અંદર, અરવિંદ બેસી ગયો બહાર ને શ્રીજા મીંડી એની બધી વસ્તુ બતાવવા, આપણે એના મીંડા વિડીયો લેવા. બે ખુશ, આપણે ખુશ. ત્યાર પછી ઉઠીને આપણે આવી ગયા સીધા ગોપાલ ચાએ. બપોરે ઉઠીને ચા પીવા તો જોઈએ. ચા પીને સીધા કારખાને આવ્યા. ત્યાં ભરતભાઈ મારી દીધું ગાડીનું ઠાઠું મારી દીધું. તો કાંઈ વાંધો નહીં, આપણે ભરી દઈએ માલ. હું ના જઈ ફટાફટ મીંડા માલ ભરવા, કારણ કે માલ મોકલવો હોય તો ભરવો તો પડે જ ભાઈ. પછી બહુ જાજો ભરી થાકી જાય. પછી બીજા ખાતે બંસીભાઈ ને દઈ દીધું, હાલ્યો ભાઈ તમે ભરો. તો અહીંયા બંસીભાઈ ને જયભાઈ પાછા મીંડા ભરવા. હવે તમે કહો કે જયભાઈ થાકે નહીં, પણ જયભાઈ નહીં, શક્તિભાઈ ભરવાના હતા, પણ જયભાઈ નો વારો આવી ગયો. હવે અહીંયા આટલા બધા માણસો કેમ ભેગા થયા છે? ઓહો, કાંઈક નવી નહીં છે. અરે વાહ, આ તો નવી સાયકલ લઈ આવ્યું. કોણ લઈ આવ્યું? આ રજ્જબભાઈ ની સાયકલ છે. કિશનભાઈ શક્તિભાઈ ભેગી ગયા. હલો શક્તિભાઈ, કેમ છો? હા, નથી સારો લાગતો. પછી કાનભાઈ ને કઈક નવું કરવા તો જોઈ. એટલે ગાડી લઈને નીકળી ગયા રોડ ઉપર. ગારામાં આવ્યા. એટલા ટાઈમ થી ડબલ સવારી સાયકલ હાકી તો ન હોય તોય પરાયણે હાંકવીને ઉભા થઈને હાંકવી પડી. હો ભાઈ, ત્યારે માંડ તો એનાથી સાયકલ આવી. પછી થાકીને મૂકી દીધી. ભાઈ આપણે કઈ જેમ તેમ થોડા આપણે જવા દીધી. કાનિયો બે ગયો વાંહે તો આપણને થોડીક તકલીફ પડતી. ભાઈ આમાં તો પગ ભરાઈ જાય. આપણે કોઈ હાકી જ ન હોય તોય આપણે ગારામાં જવા દીધી. ખાના કરતી બહુ જાજા આગળ તો ન જઈ ગયા. પછી આપણે આગળથી વાળી લીધી ને આપણે ફટાફટ ત્યાંથી વાળીને લીવરો આવવા દીધી કારખાને. મેં કીધું હાલ હવે તો મૂકવાની થતી જ નથી. પછી આપણે તેને મૂકીને આપણે વૈયા ગયા સીધા રાજુભાઈ ની ઓફિસ. અને રાજુભાઈ ની ઓફિસ આવીને જોયું તો હું દંડીકું કાયલું લઈ આવ્યો હતો. આમાં કઈ કરતા તો બસ ભાઈ આવી રીતે ખાલી આમાં રહીમાં જ રાખે, જાણે ખાલી આ રમવા હાટું જ ન લીધું હોય. બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો. જય દ્વારકાધીશ.